નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે. હાથ નિષ્ફળ થયા પણ પગ બન્યા જીવનનો આધાર. ભૂખલી સાથલીની સાધનાની અદ્ભુત સંઘર્ષગાથા. કિસ્મતના કાગળ પર દુઃખ લખાયા હતા પણ હિંમતની શાહીથી જીવન ફરીથી લખાયું. સુલતાનપુરની બાજુમાં આવેલા વડિયા તાલુકાની ભૂખલી સાથલી ગામની સાદી સરળ માટીમાં જન્મેલી સાધનાબેન બાબુભાઈ જીકાદરા આજે સંઘર્ષ, શ્રદ્ધા અને મનોબળનું જીવન પ્રતીક બની ગઈ છે. જન્મના ફક્ત 6 મહિનામાં જ આવેલી આંચકીને નાનકડા શરીરના હાથને નિષ્ક્રિય બનાવી દીધા. મોઢું પણ સ્થિર ન રહ્યું. માતા પિતાના સપનાઓ પર જાણે વીજળી પડી ગઈ. એક મા માટે એ ક્ષણ કેટલી પીડાદાયક હશે જ્યારે પોતાનું બાળક હાથ આગળ વધારી ન શકે. એક પિતા માટે કેટલું કરુણ હશે જ્યારે દીકરીના ભવિષ્ય વિશેની ચિંતાઓ ઊંઘ છીનવી લે છે. પરંતુ કહેવાય છે દુઃખ ઈશ્વરની પરીક્ષા છે અને હિંમત એનો જવાબ. ઈશ્વરે હાથોનો સહારો લીધો પરંતુ પગમાં અદમ્ય શક્તિ ભરી દીધી. આજે 25 વર્ષની સાધનાબેન પોતાના પગથી કપડાં ધોય છે, વાસણ સાફ કરે છે, લસણ ફોલે છે, કપડાં ધોવે છે, ચા બનાવે છે, ઘઉં મગફળીની સફાઈ કરે છે, ઘરમાં પોતા કરે છે, સાવરણીથી ઝાડુ મારે છે, દીવાબત્તી કરે છે અને મોબાઈલ ચલાવી સગા સંબંધીઓને ફોન પણ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમવાર આ દ્રશ્યને નિહાળે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે અને મનમાં એક જ ભાવ ઉદ્ભવે છે, આ છે સાચી હિંમત. પરિવાર આર્થિક રીતે સામાન્ય છે. પિતા બાબુભાઈ અને માતા ઈંટો પાડવાના કામ સાથે જોડાયા છે. આ મારી દીકરી છે. આ મારી દીકરી માટે અમારે બહુ દીકરી પ્રત્યે અમારે પ્રેમ છે. અમને હાસવું છે. બેન કામ શું કરે છે બેન? પગે હું કરે કામ. હાથે ચા બનાવે, ચા પોતે હાથે પગે હું બનાવે, પી લે, ચા બનાવીને પી લે હાથે. અમે તો ઈટું કરતા ઈટું પાડતા હોય. પરસેવાની તરબતર દિવસો અને ચિંતા ભરેલી રાતો છતાં તેઓ દીકરી માટે હંમેશા મજબૂત બનીને ઊભા રહ્યા છે. પિતા બાબુભાઈએ 50 થી 60 ડોક્ટરો સુધી દીકરીના ઈલાજ માટે દોડધામ કરી છે. આશાના દીવા પ્રગટાવ્યા પણ નસીબે સાથ ન આપ્યો. ત્યારે પણ પિતા કહે છે, સાધના મારી દીકરી નહીં, મારો દીકરો છે. આ ઈશ્વરની પ્રસાદી છે. સરકાર તરફથી ફક્ત 1000 રૂપિયાની વિકલાંગ સહાય મળે છે. અન્ય કોઈ વિશેષ સહાય આજ સુધી મળી નથી. હાલો એમાં શું છે ભાઈ, જો આ આપણે સંતાન છે આપણું, જે હોય આપણા એના કર્મમાં એકાબીજાના ઓલા ભાવના લેણ દેણ હશે. આવા સંતાનને આપણે ક્યાંય મેળવા ન જવાય. આપણે એને હાસવાય. ઘેરે બેઠા ભગવાન રૂપી એક પ્રસાદી છે. આપણે હારાને તો આ સમાજ હાસવાનો જ છે, પણ જે આને હાસુ છે ને એ હાસુ છે. એટલે દીકરીની માગ છે, હારી દીકરી હોય 100 જણા આવે, પણ આ દીકરી માટે અટાણે જે એમ. અને આ દીકરીને ઘણા અમારો પરિવારે બાપા હાસવે છે. આખું પાડો ને એટલું ધ્યાન રાખે આ દીકરી માટે. તમે વ્યવસાય શું કરો છો? વ્યવસાય ઈંટોનું. ઈંટોનું કરો છો? પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં અમે 3 દીકરીઓ, એક દીકરો. દીકરીઓ બીજી 2 દીકરીઓ? હા, બે સારી. આ નાની ને સાચી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.